સૌથી પહેલાં આપણે ડિજીલોકર એપ્લિકેશન છે પ્લે સ્ટોરથી ઓપન કરી દેવાનું છે। તેનો આ પ્રકારનો લોગો જોવા મળી જશે અને અહીંયાથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની રહેશે। તો આપણે અહીંયાથી ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી રહીએ છીએ, તો અહીંયાથી ચાલુ રાખો એની પર ક્લિક કરવાનું છે। હવે પછી મિત્રો તમને આ પ્રકારે આગળ વધો એની પર આપણે ક્લિક કરવાનું છે। તો અહીં આપણે આગળ વધો એની પર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો તમે અહીં જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે। એટલે મિત્રો તમે અહીંયાથી તમારું ડિજીલોકર છે મિત્રો સુરક્ષિત માટે અહીંયાથી આગળ વધો એની પર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયાથી વાંચી લેવાનું છે। આ રીતે ચાલો જોઈએ એની પર આપણે ક્લિક કરીશું। તો મિત્રો અહીંયાથી મિત્રો તમારે આ રીતના ચાલો જોઈએ એની પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે આ રીતના અહીં જોઈ શકો છો કે લાસ્ટમાં આ પ્રકારે તમને એનું ઇન્ટરફેસ જોવા મળી જશે। હવે મિત્રો તમારે અહીંયાથી આ પ્રકારે પેજ ઓપન થઈ જશે એટલે હવે પછી મિત્રો તમારે અહીંયા ઘણા એવા ડોક્યુમેન્ટ્સ જોવા મળી જશે જે તમારે ડિજીલોકર દ્વારા તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તેને સાચવી પણ ડિજીલોકરમાં રાખો છો। તો શરૂ કરો એની ઉપર આપણે ક્લિક કરીશું। તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારે। તો અહીંયાથી મિત્રો તમારે સાઇન કરવું પડશે, ખાતું બનાવવું પડશે। તો અહીંયાથી નવા વપરાશકર્તા હોય તો ખાતું બનાવો એની પર આપણે ક્લિક કરવાનું છે। તો અહીંયાથી મિત્રો તમારે પહેલાં તમારું પૂરું નામ લખવાનું રહેશે। તો અહીંયાથી આપણે પૂરું નામ તથા જન્મ તારીખ અહીંયાથી નાખી દેવાની રહેશે અને અહીંયા તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે, જાતિ અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એક 6 અંકનો સુરક્ષિત પિન બનાવવાનો રહેશે જે તમારે યાદ રાખવાનો રહેશે। તો અહીંયાથી મિત્રો આટલું વસ્તુ છે એ તમારે અહીંયાથી નાખવાનું રહેશે। તો આ રીતના નાખશો એટલે સબમિટ કરશો એટલે તમારું એકાઉન્ટ છે એ ડિજીલોકરમાં બની જશે। એકાઉન્ટ ડિજીલોકરમાં બન્યા પછી મિત્રો તમારે આ રીતના અહીંયાથી ઓટીપી આવશે મિત્રો। ઓટીપી તમારા જે મોબાઈલ નંબર નાખ્યો છે એની ઉપર આવશે 6 અંકનો ઓટીપી નાખી સબમિટ કરો એની પર ક્લિક કરવાનું છે। આગળ વધો એની પર ક્લિક કરશો એટલે મિત્રો તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। પછી મિત્રો આગળ વધો એની પર પછી ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમારો આધાર ઓટીપી આવશે જે મોબાઈલ સાથે આધાર કાર્ડ લિંક હશે તે 6 અંકનો। તો ઓટીપી આવશે એટલે અહીંયા નાખી સબમિટ કરી દેવાનું રહેશે। સબમિટ કરશો એટલે આ રીતના તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે। તો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર આ રીતના તમારે એકાઉન્ટ છે એ સાઇન અપ કરવાનું રહેશે। તો અહીંયાથી તમારા એકાઉન્ટ સાઇન કરવા માટે તમારો આધાર નંબર કાં તો વપરાશકર્તા નામ કાં તો મોબાઈલ નંબરથી તમે લોગિન થઈ શકો છો। તો મિત્રો આપણે આધાર કાર્ડથી લોગિન થઈશું। તો અહીંયાથી આગળ વધો એની પર ક્લિક કરવાનું છે। તો ઓટીપી આવશે આ રીતના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલમાં। હવે ઓટીપી અહીંયા નાખી દઈશું આપણે 6 ડિજિટનો ઓટીપી। હવે કેપ્ચા નાખી અહીંયા સબમિટ કરો એની પર ક્લિક કરીશું। તો સબમિટ કરો એની પર ક્લિક કરીશું એટલે આ રીતના તમારો એક 4 અંકનો પિન છે એ પિન ચકાસો એની પર આપણે પિન નાખી અને પિન ચકાસી લેવાનો છે અને સબમિટ કરી દેવાનું છે। તો અહીંયાથી તમે આ રીતે જોઈ શકો છો કે તમારું અહીંયાથી આવી ગયું છે એકાઉન્ટ ઓલરેડી। હવે મિત્રો તમારે આ રીતના જોવા મળી જશે તમે લોગિન થઈ ગયા છો। હવે અહીં સંશોધન ઉપર ક્લિક કરવાનું છે એની પર જે આપણે સર્ચ કરવાનું છે। તો અહીંયા સર્ચ કરવાનું રહેશે રેશન કાર્ડ। તો અહીંયાથી તમે દસ્તાવેજ જો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ રીતના તમારે રેશન કાર્ડ છે મિત્રો એ અહીંયાથી સર્ચ કરી દેવાનું રહેશે। તો આપણે આ રીતના તમે ઘણા એવા ઉપલબ્ધ દસ્તાવેજો છે તો રેશન કાર્ડ ઉપર આપણે ક્લિક કરીશું। હવે મિત્રો આ રીતના તમને અહીંયાથી જોઈ શકો છો કે રેશન કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમને ખાદ્ય અને નાગરિક પુરવઠા નિયામક ગુજરાત તો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતના તમારું નામ આવી જશે। અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર અને પછી દસ્તાવેજ મેળવો એની પર ક્લિક કરવાનું છે। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો દસ્તાવેજ મેળવો એની પર ક્લિક કરીશું એટલે મિત્રો દસ્તાવેજ મેળવો એની પર ક્લિક કરીશું એટલે મિત્રો તમારી અહીંયાથી આ રીતના તમારું જે પીડીએફ ફાઇલ છે એ ડાઉનલોડ થઈ ગયેલી હશે। તો તેને મિત્રો આપણે અહીંયાથી આ રીતના તમારે રેશન કાર્ડ છે એ ક્લિક કરી દેવાનું છે। રેશન કાર્ડની પીડીએફ અહીંયા ડાઉનલોડ થઈ ગયેલી છે તો આપણે ઓપન કરી અને તમારા ગેલેરીમાં તમે આ રીતના સેવ કરી શકો છો। અહીંયાથી ડાઉનલોડનો ઓપ્શન જોવા મળી જશે એની ઉપર જઈ અહીંયાથી તમારે ડાઉનલોડ પણ કરી શકો છો અને તમારી એક પીડીએફ ફાઇલ રેશન કાર્ડની તમે આ રીતના સાચવી રાખો છો તમારા મોબાઈલની અંદર અને તમે ડિજીલોકરમાં પણ સાચવી રાખો છો। તો આ સિમ્બોલ ઉપર છે ડાઉનલોડનો એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમે શેર પણ કરી શકો છો વોટ્સઅપ દ્વારા। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમારો દસ્તાવેજ છે એ તમે ડાઉનલોડ કરીને સંગ્રહ કરી શકો છો। એ બી તમારી પીડીએફ ફાઇલની અંદર
તો આ રીતના તમે આ જોઈ શકો છો કે તમારા ગેલેરીમાં આપણે જોઈએ તો ગેલેરીમાં આ રીતના ડોક્યુમેન્ટ્સની અંદર તમારે ડિજીલોકરનો ઓપ્શન જોવા મળશે. ત્યાં જઈ મિત્રો તમારે ઇસ્યુ લખેલું હશે એની પર ક્લિક કરશો એટલે આ રીતના તમારું જે ડોક્યુમેન્ટ છે એ અહીંયાથી આ ગયું હશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના તમારે ગેલેરીમાં અંદર તમારું જે રેશન કાર્ડની PDF છે તે ડાઉનલોડ થઈ ગઈ છે. કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.